હાય એવરીવન, મારી પાસે આ એક દુપટ્ટો છે જોડનો રાણી પિંક કલરનો, જેની ઉપર મેં એક ડ્રેસ બનાવેલો છે રાઉન્ડવાળો, જે સ્ટીચ નથી થયો પણ મેં વર્ક જે કરેલું છે એ હું તમને બતાવું છું. જોડનો જે દુપટ્ટો એ રાણી પિંક કલરનો એકદમ જોઈ શકો છો આ રીતની બન્યું છે. અને આ પાછળની સાઈડનું છે, આ પલ્લું છે. એની ઉપર મેં એક ગળામાં વર્ક કરેલું છે, જે આની ઉપરથી ડિઝાઇન નક્કી કરેલી છે. અને આ મેં વર્ક કરેલું છે એકદમ રાણી પિંક કલરના મિરર બનાવેલા છે, જે આપણે રાણી પિંક કલરનો દુપટ્ટો છે એની ઉપરથી લઈને. અને પ્લસ જો આ વર્કમાં બધું એટલે બધું છે, મોતી છે, દોરાનું થ્રેડ વર્ક છે, અને પ્લસ મિરર છે એ થ્રેડ વર્કના છે. અને જોઈ શકો છો, અને આ છે એક આપણું જરદોશી વર્ક છે. નાના વ્હાઈટ મોતી, ગોલ્ડન મોતી યુઝ કરેલા છે, અને ટીકી યુઝ કરેલી છે. એકદમ સિમ્પલ બેઠું વર્ક આપણે કરેલું છે. એક જ સેકન્ડ હું બતાવું છું જો કે મેં કેવી રીતે આ ગળું નક્કી કર્યું. જેમાં સ્ક્વેર મિરર છે એ આપણે આ રીતના લીધેલા છે, એકદમ સ્ક્વેરમાં રાઉન્ડ બનાવેલા છે આ રીતનું. અને પછી જે આપણે દુપટ્ટો છે એમાં આ પલ્લુનું સાઈડ છે, આપણું પલ્લું છે, એમાં જો આ રીતની લાઇનિંગ વાળી બોર્ડર બનાવેલી છે ઉપર નીચે. તો એ અહીંયાથી યુઝ કરીને લીધી કે આ રીતની ડિઝાઇન છે, તો હું અહીંયા આ રીતનું કાંઈ લાઈન ડિઝાઇન કરી શકું એમ રાઉન્ડવાળી. અહીંયા જે પાન શેપ છે તો આપણે એમાં મિરર યુઝ કર્યા છે, અને આ બંને પાન બનાવેલા છે જે જરદોશી વર્કના છે. અને આ આખું એમાં ટીકી છૂટી લીધી છે, છૂટો દાણો ટીકીનો લીધો છે. જે આપણે આ બાંધણીનો દુપટ્ટો છે એની ઉપર ઓફ વ્હાઈટ કલરનો મારો આ આખો ડ્રેસ થશે, જે જોઈ શકો છો. અને રાણી પિંક કલરનો આ દુપટ્ટો છે. એમાં એવું હતું કે મારી પાસે દુપટ્ટો હતો રાણી પિંક કલરનો, તો હું જ્યારે યુઝ કરું તો ચોલી ઉપર જ યુઝ કરી શકતી હતી. પછી મને એમ થયું ચોલી ઉપર તો દર જગ્યાએ તો દરેક પ્રસંગમાં તો આપણે ચોલી પહેરીને તો નથી જઈ શકતા. એટલે પછી મેં એક ડ્રેસ બનાવવાનો આઈડિયા હતો. પછી મેં કીધું તો કેવી રીતે હું ડ્રેસ બનાવું, તો હું આમાં દુપટ્ટામાં કે આમાં હું ડિઝાઇન કેવી રીતે નાખીશ, એમ શું નાખીશ. પછી આ રીતના આપણા સ્ક્વેરમાં છે એ રીતનું જોયું. આપણે બાંધણીની અલગ અલગ ડિઝાઇન જોઈ અને ડિસાઈડ કર્યું કે મિરર યુઝ કરીશ, થ્રેડ વર્ક યુઝ કરીશ, અને ટીકી યુઝ કરીશ, જરદોશી યુઝ કરીશ, મોતી યુઝ કરીશ. એટલે આપણે આ રીતનું મસ્ત નેક બની જશે. છૂટું અને કંઈક નવું છે.
જે આપણે એક જોઈ શકો છો મરી દાણો બનાવેલો છે, બધા મરી દાણો કે ગાઈડ ટાંકો કે એની ફરતે પણ આપણે જરદોશી યુઝ કરેલી છે, જે જોઈ શકો છો મસ્ત લાગે છે એની સાથે આખું